મારી લાઈફમાં અમે ફર્સ્ટ ટાઈમ આવડું મોટું રસોડું જોયું હશે અને તમારા બધાનો પ્રેમ છે, તમારા બધાને સપોર્ટથી અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 51,000 બેનો ઉડારાસ રમવાના છો ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું ભાઈ જે બાવળિયા ગામમાં અને બાવળિયારી ધામ ભાવનગરથી જે રાસ રમવાનો હતો. ભાવનગરથી કેટલું થાય ભાઈ? ભાવનગરથી 40-45 કિલોમીટર. 40 થી 45 કિલોમીટર આવ્યા છે ને અહીંયા જે રૂડા રાસ રમવા જઈ રહ્યા છે બહેનો અને લગભગ 51,000 થી પ્લસ થઈ ગયું છે. 51,000 નો ટાર્ગેટ હતો વર્લ્ડ રેકોર્ડ માટે, પણ 70,000 પ્લસ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બાપ રે બાપ. અત્યારે જો અત્યારે નાઇટનો ટાઈમ થયો છે, 4 વાગવા આવ્યા છે, પણ અમે અત્યારે પહોંચી ગયા છે. આ જેટલું તમે લાઇટિંગ જોઈ રહ્યા છો ને એ સવારે લગભગ તમને છે ને બહેનોથી ભરપૂર દેખાશે અને ફૂલ સુવિધા એટલે વાત જવા દો. ખરેખર અત્યારે અહીંયા આવ્યા, અમારી ગાડી પણ એન્ટર થઈ અને ખાસ કરીને તો અમારા વિજયભાઈની જે કહેવાય ને સંબંધના હિસાબે બધા અહીંયા ઠેઠ અમે પહોંચ્યા. ડોમ પણ એટલા બધા ઊભા કરેલા છે. 22 ડોમ ઊભા છે. 22 ડોમ મોટા મોટા. બરાબર. આજે ગાયક કલાકારને આખો ડાયરો હતો. સોનાની નોટો ઉડી રાજભાઈ. સોનાની ચાંદીની તો ઉડતી જ ત્યાં. મારે સોનાની નોટોના વરસાદ થયો છે. ડોલર એટલા. ઓહો. ને અત્યારે પૂરેપૂરી સુવિધા જો અત્યારે બધા ખડે પગે બધા આવતા જતા ને બધા ચક્કરો ચાલુ જ છે. અને અહીંયા લગભગ ટાઈમિંગ છે સવારે 8 થી સવારના 9 વાગે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. બરાબર. એને 9 વાગે અહીંયા પહોંચી જવાના છે. તમને થોડોક નજારો બહારથી પણ બતાવું. અને અમારે વિજયભાઈ ફૂલ વિડીયો શૂટ કર્યો છે કારણ કે હું તો સૂઈ ગયો અત્યારે. અને લગભગ કેટલા કિલોમીટરમાં 2 કિલોમીટર ક્રિકેટના ગ્રાઉન્ડ કેવા 10 થાય ને આવડું મોટું છે. ક્રિકેટના ગ્રાઉન્ડ આપણા હોય ને આપણે મિત્રો એવા 10 ગ્રાઉન્ડ થાય ને એવડું વધારે છે. વધારે છે કારણ કે મારો તમે જો ન્યા લગી તમે જો તમે વિડીયો જોયો હશે ને કે આયરણીઓ જે બધા રાસ રમ્યા હતા 45,000 હતા. 45,000 હતા. અત્યારે 51,000 થઈ રહ્યો છે. વર્લ્ડ ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે. 700 વીઘામાં અત્યારે પથરાયેલું છે ભાઈ. હા, પૂરેપૂરું જોયો. અને અહીંયા બધી સુવિધા ઉપલબ્ધ છે, જેમ કે ખાણીપીણી. 9 દિવસનું છે. અહીંયા આપણે કથા છે આપણે બાપુની, રમેશભાઈ ઓઝા, શ્રી ભાઈશ્રી કહેવાય. એ 9 દિવસની કથા છે. પછી આપણે જમણવાનો ખર્ચો આપણા વડોદરાથી ડાંભલિયા પરિવાર 2.5 થી 3 કરોડ ઉપરનો ખાલી ખર્ચો જમણવાનો એકલા તરફથી છે. અને 51 લાખ લફાડા ઘણા છે. અંદાજે 35 કરોડ જેટલું દાન ભેગું થઈ ગયું છે. આ તો બધો વરસાદ આખો અલગ. સોનાની નોટો, ચાંદીની નોટો અલગ બધી. આ ઠાકરની કૃપા ને? આ ઠાકરની દયા. ઠાકરની દયાથી જ બધું છે રાજભાઈ. આ બધું આપણે ઘણા બધા કલાકારો આવ્યા છે ને ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આવ્યા છે. નામથી ચડિયાતા નામ છે ઘણા બધા. મોટા મોટા રાજકારણી આવી ગયા. કાલે તો સીએમ પોતે આવવાના છે. અને કાલનો નજારો હશે ભાઈ ખતરનાક. ને એ તમે જોતો રહેજો ને મોજ કરતા રહેજો. જય માતાજી, જય ઠાકર. જય ઠાકર. મિત્રો અત્યારે તમે જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો ને અત્યારે લગભગ અહીંયા 50,000 થી 60,000 પ્લસ થઈ ગયા છે અત્યારે બેનો રજીસ્ટ્રેશન. 70,000 પ્લસ. ને આ ફૂલ ગ્રાઉન્ડ તમે જુઓ, લાઇટિંગ જેટલું તમને દેખાય છે ને એ સવારે એકદમ બહેનોથી ભરપૂર હશે. ખર્ચા અત્યારે બસો બધી આવવા માંડી. 4 વાગ્યા છે. હવે રસોડું ચાલુ થઈ ગયું, નાસ્તા બસ્તાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા સુવિધા સારી એવી છે. જો તમે સુવિધા એટલે અત્યારે લગીને આવી સુવિધા રાજભાઈ કોઈ જોઈ નહીં. આ ડોમ તમે જે જોઈ રહ્યા છો ને અહીંયા બધી રસોડા વિભાગ છે આખો. અને 22 ડોમ. 22 ડોમ આવા મોટા. અને આ ઇતિહાસમાં આવડો મોટો પ્રોગ્રામ થયો નથી કારણ કે 9 થી 10 લાખ માણસ જમશે. વધારે હશે યાર. એ તો વધી જતા ખાલી અંદાજો લગાવ્યો તેમ એટલા થાય 9 થી 10 લાખ. એમ એનાથી વધારે આંકડો વધી જાય એમ. કઈ વાંધો નથી. હું થોડુંક ચા પાણી પી લઉં અને થોડી ઠંડી પણ લાગે છે અને ખુલ્લા વાતાવરણમાં બધી જે જગ્યા 700 વીઘામાં. ક્યાં આવેલું? ક્યાં? બાવળિયાળી. ભાવનગરથી 40-45 કિલોમીટર દૂર. અને આવે ધોલેરા તાલુકા અમદાવાદમાં આવે બાવળિયાળી, કારણ કે આ છેલ્લું ગામ લાસ્ટ. એની આગળ અમે 5 કિલોમીટર પછી ડાયરેક્ટ ભાવનગર ચાલુ થઈ જાય. ઓકે. આ જગ્યાએ ભાઈ
ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. અને હવે પહેલાં ચા પાણી પી લઈએ આપણે અને પછી કરીએ સવારના પોરમાં એન્જોય અને મોજ કરીએ. આ ડૂમમાં અત્યારે ને ભાઈ 24 કલાકથી સતત કન્ટિન્યુ મહા રસોડું ચાલુ છે. હવે અંદર જોઈએ આપણે શું બની રહ્યું છે અંદર. વિજયભાઈ જો ખરી આમ 9 થી 10 લાખ માણસનું જમણવાર હોય છે. જો રોટલીઓની ભડભડાટી બોલે. પછી સવારના કેટલા 3:30 4 થયા હોય. હા થોડું રસોડું તમે જોયું કોઈ દી? આવું તો કોઈ દિવસ તમને લગભગ આટલી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ તમે જોઈ રહ્યા હશો. અહીંયા જો ભાત બની રહ્યા છે. અહીંયા રોટલીનું કામ ચાલી રહ્યું છે. જો આ તપેલા તો જો આમાં લગભગ 10 થી 12 જણા છોકરાઓ બાળકો ઉભા રહી જાય. સ્વિમિંગ પુલ થઈ જાય છોકરાઓનું. અહીંયા 1 2 3 4 6 થી 10 જણા લોકો લાઈનમાં બધા બેઠા છે રોટલીવાળા. આવડા ડોમમાં મોટી મોટી કથાઓ હોય. હા આવડા ડોમ હોય અને એમાં ખાલી રસોડું છે અને આખો ખર્ચો એક જ માણા ઉપર છે. વાહ ભાઈ વાહ. જો અત્યારે જો બાચકા ઉપર બાચકા ચાલુ. આ તમે જો જોવો ને આ ચોખા. બાસમતી રાઈસ એમ કઈ નહીં કે નબળું એમ બાસમતી. આ ઠાકરની કૃપા હોય ને ભાઈ, ઠાકરની કૃપા હોય ને ત્યારે થાય. આ બધા મશીનરી ચાલુ ચાલુ. રોટલીના મશીન છે. લોટ બંધાઈ રહ્યો છે અત્યારે જો. ઘણા બધા સેવા કરવા અહીંયા આવે છે. દાળ હોય કે ને દાળ ભરી ભરી જાય દાળ. ટ્રેક્ટરમાં દાળ ભરી છે. આમાં ત્યાં જતા હોય જો અહીંયા દાળ ઉકળી રહી છે. દાળ તપેલા તો જોવો, મને તો તપેલા જોઈને કંઈક થાય છે. આપણી જિંદગીમાં સૌથી મોટો મોટો રસોડો છે પહેલી વાર. હું દ્વારકાધીશ ગયો, જામનગર પણ ગયો. જો બાપરે બાપ. હા બંને બાજુ દાળ બની રહી છે. 1 2 3 4 અને અહીંયા 5. જય ઠાકર. હા પાછું આ વિજયભાઈ ને, વિજયભાઈ જેવા 10 થાય ને વ્યક્તિઓ ત્યારે આની અંદર આ ઊભા રહી જાય એટલી આ મોટો તપેલો છે. આ કેટલા દિવસથી ચાલુ છે? આ 4-5 દિવસથી ચાલુ છે. 6ઠો દિવસ છે આજે. હજી 2 દિવસ છે. 9 દિવસનું આખું છે. 9 દિવસથી આમ જો સતત ચામ ચાલુ ને ચાલુ. કેટલા છે લાઈન તો જોવો ભાઈ. આ તપેલું છે ને આ જો આ ભઠ્ઠો જો લાકડા છે, ટ્રેક્ટર છે ને આ ભઠ્ઠો. આ ટ્રેક્ટરની અંદર મીઠાઈઓ, ખીચડી, આખું ટ્રેક્ટર ભર્યું. ખીચડીનું ટ્રેક્ટર છે. હા મારી લાઈફમાં અમે ફર્સ્ટ ટાઈમ આવડું મોટું રસોડું જોયું હશે. અને તમારા બધાનો પ્રેમ છે, તમારા બધાને સપોર્ટથી અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અત્યારે અહીંયા શું બને છે? આ શાક બને છે. ઉકળી રહ્યું છે અત્યારે શાક. રોજ ચોખા ઘીમાં મોહનથાળ, લાડુ ચોખા ઘીમાં બને. શું છે ચોખા ઘીમાં? બધું ચોખા ઘીમાં જ. ખવડાવું તો સારું ખવડાવું. આમાં શું બને છે ખ્યાલ નથી. આ શું બને છે? ક્યાં બન રહા હવે એ ભાઈને ખ્યાલ નથી લગભગ હવે શું બને. મીઠાઈઓના તો જો આમ ત્રાસ ભર્યા. આ શાક જ છે. આવી રહ્યું હે બટેટાનું છાલવાળું શાક. ઓહ મારા વિજયભાઈને મોજ આવી ગઈ. જો અહીંયા બની રહ્યો છે આ મોહનથાળ. ચોખા ઘીમાં
પટ્ટીઓ ભરી ભરીને. બીજું ટ્રેક્ટર ઓલાનું ભરેલું. આ ખીચડીનું બીજું ટ્રેક્ટર છે, આગળ હતું એક બે એક શાકનું ટ્રેક્ટર, એક ખીચડીનું ટ્રેક્ટર. જેમ જેમ તૈયાર થાય એમ અહીંયા વસ્તુઓ જતી હોય છે અને શુદ્ધ ઘીમાં બનતો ઠાકરનો પ્રસાદ. વાહ, આવી અહીંયા આવી જાય ને. જો હું તમને કહેતો ને કે આ શું છે આ બટેટાનું શાક બનાવે છે. 1 2 3 4 સાત ઉપર દાદા. હા જો અહીંયા ભાઈ અને આ સેવા લગભગ છેલ્લા 10 થી 12 દિવસથી ચાલુ છે. 10-12 દિવસ 6 દિવસથી. હજી 2 દિવસનો પ્રોગ્રામ. 2 દિવસ હજુ 2 દિવસનો પ્રોગ્રામ છે. આજે આપણે ગોબરા છે, હા એના પરમથી આપણે 11,000 ભાઈઓનો લાગણી રાખી. અને ભાઈ જો તમે અહીંયા શાકભાજી બધું અહીંયા છે. ગામ ગામથી ઘણા બધા લોકો સેવા અવિરત આપી રહ્યા છે. કેમ દૂધના ફ્રીજ હોય, હા કારણ કે અમારા સમાજમાં દૂધનું મહત્વ બહુ, બધા દૂધ બહુ પીવે. હા દૂધના એક દાતા અલગથી છે ખાલી. કેમ? સુરસાગર ડેરી રે બાબાભાઈ સભાડ ની બધા એ ફાધરના મિત્ર જ છે. અહીંયા દૂધનું કાઉન્ટર આખું અલગ. ડેરી ચેરમેન એ આખું આ ચાદુદના ફ્રીજ છે દૂધના. હા આ ફ્રીજ. હા, એક હારે 30,000 લીટર દૂધ સમાવે. ઓહો, જો આ નળીઓ ભરી ભરીને અત્યારે ને ત્યાં ફૂલ સુવિધા આપવામાં આવે છે. પાણી હાલે નહીં રાજભાઈ. ન હાલે ન હાલે, નળી જ રાખવી પડે એમાં. તેલના ડબ્બા તો જો અમારા સાહેબ. અને અત્યારે મેં મોર્નિંગમાં ભગવાનની જ્યોત ચાલુ હોય ને જમણવાર પછી ફૂટે જ નહીં. ફૂટવા ના દે. આ છે અંદર જે કરિયાણું, આખું અનાજ આ અનાજથી ભરપૂર. અનાજના ડબ્બાની અંદર. ઘઉંના બાચકા છે, તેલ છે, તેલના ડબ્બાની અંદર. બધા અહીંયા અનાજ કરિયાણાથી સામાન બધું રાખવામાં અહીંયા આવે છે. ખરેખર મિત્રો અદ્ભુત સેવા છે અહીંયા. અને ઠાકરની કૃપા હોય ને ત્યારે આ વસ્તુ બનતી હોય છે. અને સતત સેવા 24 કલાકથી આમને આમ લગભગ છેલ્લા 4 દિવસ થયા. અને આ લગભગ 10 દિવસનો પ્રોગ્રામ છે. 9 દિવસ 9 દિવસ નવીરત સેવા ચાલુ ને ચાલુ. ઠાકરની દયા હવે આ બધું થઈ ગયું ને નકર આવું અમારા ભરવાડ સમાજમાં આવડો મોટો પ્રસંગ તમે તમારી લાઈફમાં જોયું આવી જ નહીં? આપણી પહેલી વાર છે. ફર્સ્ટ એટલે જ ટાઈમ. કીધું તમે આવો. હું તમને કેટલા દિવસથી કીધું તો તમે આવો, જોવા જેવું છે. બીજા ચાલુ છે તમને ઘણા ડોમ દેખાડે. ગોવાટી, સંડાસ, કેટલા ડોમ છે ટોટલ? 22 અલગ અલગ. બહેનો માટે સુવાનું અલગ, ભાઈઓ માટે સુવાનું વ્યવસ્થા અલગ. પાણીની વ્યવસ્થા એવી નર્મદામાંથી ડાયરેક્ટ પાણીની વ્યવસ્થા કરી દીધી છે. હા, ઠાકરની પ્રસાદી આપણને મજા આવી યાર. આ તાજું. ખરેખર મારી લાઈફમાં અત્યારે જો મને જોઈને મજા આવી. ચોખાગીનો મોહનથાળ. વિજયભાઈને તો મોજ એવી આ વખત આવશે, પણ મને આજે મોજ આવી. જો તમે તાવડા જો ખાલી કેટલા ઉકળે છે. ટ્રેક્ટરો ભરી ભરીને પ્રસાદ જાય છે. જય દ્વારકાધીશ, જય ઠાકર. જય ઠાકર, જય નગર લખના ઠાકર. અમારા ભરવાડ સમાજના ગુરુજી કહેવાય ને મેન રામબાપુ, એનું આપણે ઠાકર મંદિરનું પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. એનું છે બધું યાર. મિત્રો વિશાળ છે ને ડોમ ઊભા કરેલા છે. અહીંયા સુવાની જગ્યા અલગ છે, મહા રસોડું અલગ છે, અને ઘણી બધી સેવાઓ અહીંયા અવિરત ચાલુ છે. અને આ એક મને સારું એવું લાગ્યું કે ભાઈ એને પાણી સુવિધા કોઈને એને મોટા ધોવા હોય અગવડતા ન પડે, પીવાનું પાણી ના પડે, એના માટે આ બધી અલગ સુવિધા આપવામાં આવી છે.
નર્મદાનું પાણી હો ડાયરેક્ટ. ફૂલ પ્રેશર વાળું પાણી છે જો. ને આમના દાતા કોણ હે ખબર હે? હા મારે બનેવી હું વાત આપણે મુંબઈ નથી આપણે મારી બેન હા એ લોકો તરફથી છે પાણી. બનેવી સાહેબ ને ભાઈ ધન્ય છે ખાતર તમને જાજુ દે. પાણીની સેવા કરવી એ મોટી વાત. આ પીવાનું જ છે ને. હા હો, પીવાનું મીઠું પાણી તમે એકવાર પીવો તો ખરી. વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ. જો કેટલી લાઈનમાં છે 20 જેવા છે. અરે આવું નહીં, આવું બધી અલગ અલગ છે આ રીતના બધે બધી. ત્યાં ના ડોમ જો ખાલી. રાજભાઈ અહીંયા અહીંયા તમારે ફરવું હોય ને હા તમે હાલીને જઈએ કો કેમ જઈએ કો જવું હોય તો અહીંયા તમારે જવું હોય ને તો બાઇક લઈને જવું પડે. આટલું બધું આઘું આઘું થાય. અમારા લગભગ કેટલા ભાઈ 700 વીઘા. 700 એકરની અંદર આ પથરાયેલું છે. હા આ એક ડોમ આવા બે આમ સામે દેખાયેલું આપણું મંદિર દેખાય છે હા એ આપણું ઠાકર દુવારો મેઇન ત્યાં આપણે જવાનું છે. ત્યાં તે જવું છે હા દર્શન કરવા હાલો. એની તો કૃપા છે રાજભાઈ આપણે જય ઠાકર. દ્વારકાધીશની. જય ઠાકર લખતા જજો કોમેન્ટ કરતા જજો જય દ્વારકાધીશ જય ઠાકર.